સિંહ અને મૂર્ખ ગધેડા પંચતંત્રની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ. કરલકેસર નામનો સિંહ જંગલમાં રહેતો હતો. દુસરક નામનો શિયાળ તેનો નોકર હતો, જે તેની સેવા કરતો હતો અને તેના બદલામાં સિંહ દ્વારા માર્યા ગયેલા શિકારનો એક ભાગ ખોરાક તરીકે મેળવતો હતો. એકવાર સિંહનો સામનો હાથી સાથે થયો. બંને અભિમાનના નશામાં હતા. મામલો વધીને યુદ્ધ સુધી પહોંચ્યો. બંને વચ્ચે યુદ્ધ થયું, જેમાં સિંહ પર હાથીનો વિજય થયો. તેણે સિંહને તેની થડથી ઉપાડ્યો અને તેને જમીન પર ફેંકી દીધો. સિંહના શરીરના અનેક હાડકાં તૂટી ગયા હતા. સિંહને ગંભીર ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં તેના માટે શિકાર કરવા જવું મુશ્કેલ હતું. તે આખો દિવસ એક જગ્યાએ બેસી રહેતો. શિકાર ન કરી શકવાને કારણે તે અને તેનો નોકર શિયાળ બંને ભૂખથી મરવા લાગ્યા. એક દિવસ સિંહે શિયાળને કહ્યું, જો આપણે આમ જ ચાલતા રહીશું તો એ દિવસ દૂર નથી જ્યારે આપણો જીવ જશે. આ સમસ્યાનો કોઈક ઉકેલ શોધવો પડશે. વનરાજ, શું કરવું? તમે શિકાર કરવા જઈ શકતા નથી. હું તમારો સેવક છું. હું તમારા પર નિર્ભર છું. શિયાળે જવાબ આપ્યો, આ સ્થિતિમાં મારા માટે શિકાર પર જવું શક્ય નથી. પરંતુ જો કોઈ પ્રાણી મારી નજીક આવે છે, તો મારા પંજાના એક ફટકાથી તેને મારી નાખવાની મારી પાસે એટલી શક્તિ છે. તમે કોઈ પણ પ્રાણીને કોક્સ કરીને મારી પાસે લાવો. હું તેને મારી નાખીશ અને પછી આપણે બંને છુપાઈને તેનું માંસ ખાઈશું. સિંહે કહ્યું. સિંહની વાતથી શિયાળ પ્રભાવિત થયો અને તે શિકારની શોધમાં નીકળી પડ્યો. ચાલતો ચાલતો તે એક ગામમાં પહોંચ્યો. ત્યાં તેણે લંબકર્ણ નામના ગધેડાને ખેતરમાં ચરતો જોયો. તેને જોઈને તે વિચારવા લાગ્યો કે આ ગધેડાને કોઈક રીતે સિંહ પાસે લઈ જઈશ તો ઘણા દિવસો સુધી ખાવાની વ્યવસ્થા થઈ જશે. તે ગધેડા પાસે ગયો અને તેના અવાજમાં મધુરતા સાથે કહ્યું, અરે મિત્ર, શું સ્થિતિ છે? તે પહેલા કેટલો મજબૂત હતો. તમે આટલા પાતળા કેવી રીતે બન્યા? ધોબી કામ કરતા હોય તેવું લાગે છે. શિયાળે પોતાનો હાથ ગધેડાના દુખાવાની જગ્યા પર મૂક્યો હતો. ગધેડે ઉદાસ સ્વરે કહ્યું, દોસ્ત, તેમ સાચું કહ્યું. હું ખૂબ જ દુઃખી છું. ધોબી મારી પાસેથી જરૂર કરતાં વધુ કામ લે છે અને જો હું કોઈ ભૂલ કરું તો મને સખત માર મારે છે. તેની ઉપર, તે મને ખાવા માટે પણ આપશે. કોઈક રીતે હું અહીં તહીં ચરાઈને મારી ભૂખ સંતોષું છું. તેથી જ હું આવો બની ગયો છું. શિયાળ પરિસ્થિતિની નાજુકતા સમજી ગયો અને બોલ્યો, દોસ્ત, હું તારું દુઃખ સમજી શકું છું. સારું, જો તમે ઈચ્છો તો હું તમને એવી જગ્યાએ લઈ જઈ શકું છું જ્યાં લીલા ઘાસનું વિશાળ મેદાન છે. તમે ત્યાં તમારા હૃદયની સામગ્રી માટે ઘાસ ખાઈ શકો છો. આ એક ખૂબ જ સારી રીતે કહ્યું મિત્ર છે. પરંતુ વન્ય પ્રાણીઓનો ભય રહેશે. જીવ જોખમમાં હોય તો હું અહીં ઠીક છું. જે પણ પ્રાપ્ત થઈ રહ્યું છે, ઓછામાં ઓછું હું સુરક્ષિત છું. ગધેડાએ પોતાની શંકા વ્યક્ત કરી. અરે દોસ્ત, તું શું વાત કરે છે? હું ત્યાં હોઉં ત્યારે તમને શેનો ડર લાગે છે? તે આખો વિસ્તાર મારા હેઠળ છે. ત્યાં કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. તમે કોઈ પણ ડર વગર ત્યાંના ઘાસના મેદાનોમાં ચરાઈ શકો છો. અને હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો. ત્યાં 3 ગર્ભવતી છોકરીઓ પણ રહે છે, જેઓ પતિની શોધમાં છે. સંભવતઃ તમારો મામલો પણ ત્યાં જ ઉકેલાઈ જશે. શિયાળે તેને મનાવતાં કહ્યું. ગધેડે તેની વાત સ્વીકારી લીધી અને તેની સાથે જવા સંમત થયો. શિયાળ તેને તે જગ્યાએ લઈ ગયો જ્યાં સિંહ બેઠો હતો. શિયાળને ગધેડા સાથે આવતો જોઈને સિંહ ખુશ થઈ ગયો અને પોતાની બધી શક્તિ એકઠી કરીને ઊભો થઈ ગયો, જેથી તે ગધેડાનો શિકાર કરી શકે. ગધેડાએ સિંહને ઊભો થતો જોયો કે તરત જ તે ત્યાંથી ભાગી ગયો. સિંહ પાસે એટલી તાકાત નહોતી કે તેનો પીછો કરી શકે. શિયાળને સિંહ પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે પકડેલા શિકારને જ છોડી દીધો. તેણે કહ્યું, વનરાજ, હવે મને સમજાયું કે હાથીએ તમને યુદ્ધમાં કેવી રીતે હરાવ્યો. તમારામાં ગધેડાનો શિકાર કરવાની ક્ષમતા પણ નથી. છેવટે હાથી ખૂબ જ મજબૂત હતો. સિંહે શરમ અનુભવતા કહ્યું, મારે શું કરવું જોઈએ? હું ધક્કો મારી શકું તે પહેલાં તે ભાગી ગયો. જો તેને મારા પંજામાંથી એક પણ ફટકો પડ્યો હોત તો તે બચી શક્યો નહોત. તમે તેને કોઈક રીતે પાછા લાવો. આ વખતે હું ચોક્કસપણે તેને પકડીશ. તેને પાછો લાવવો ખૂબ મુશ્કેલ છે. તેમ છતાં હું પ્રયત્ન કરીશ. પરંતુ, જો તે આ વખતે આવશે, તો બાળકો જઈ શકશે નહીં. શિયાળે કહ્યું. પછી તે ગધેડાની શોધમાં નીકળી પડ્યો.
થોડે દૂર ગયા પછી તેણે જોયું કે ગધેડો એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો. તે તેની નજીક ગયો અને કહ્યું, શું થયું, દોસ્ત? તું ત્યાંથી કેમ ભાગી ગયો? તમે સારી વાત કરો છો. તમે મને કયા ભયંકર પ્રાણીની પાસે લઈ ગયા, જે મને જોતાની સાથે જ મારી પાછળ દોડ્યો? આજે હું મારી સામે મૃત્યુ જોઈ શકતો હતો. જો હું પૂરી તાકાતથી દોડ્યો ન હોત, તો હું અત્યારે તમારી સાથે વાત ન કરી શકત. ગધેડાએ હાંફતા અવાજે કહ્યું. શિયાળે ફરી પાસા ફેંક્યો. અરે, તેમ ધ્યાન ન આપ્યું. તે ગર્ભવતી છોકરી હતી. તને જોઈને તે અધીરો થઈ ગયો અને તારી નજીક આવવા લાગ્યો. પરંતુ તમે ભાગી ગયા અને દૃષ્ટિથી ગાયબ થઈ ગયા. હવે તે તમને ફરીથી મળવાની રાહ જોઈ રહી છે. મને તને મળવા મોકલ્યો છે. તેણી તમને મળવા માંગતી હતી. કદાચ તેણી તમારા પ્રેમમાં પડી ગઈ છે. તમારે તેને પણ મળવું જોઈએ. તેને આ રીતે ત્રાસ આપવો યોગ્ય નથી. ગધેડાને ફરીથી શિયાળની વાતમાં રસ પડ્યો અને તેની સાથે જંગલ તરફ ચાલવા લાગ્યો. સિંહ ત્યાં ઓચિંતો છાપો મારીને બેઠો હતો. આ વખતે તેણે ભૂલ કરી નથી. ગધેડો તેની નજીક આવતા જ તેણે પોતાના પંજા વડે જોરદાર હુમલો કર્યો અને ગધેડાનો જીવ લીધો. શિયાળ અને સિંહ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને ખૂબ ખુશ હતા. સિંહે શિયાળને કહ્યું, હું નદીમાં સ્નાન કરીશ, તું ત્યાં સુધી તેના પર નજર રાખજે. શિયાળ ગધેડાના મૃત શરીર પર નજર રાખવા લાગ્યો. સિંહ નદી તરફ ગયો. બીજી બાજુ સિંહ સ્નાન કરવામાં સમય બગાડતો હતો અને બીજી બાજુ શિયાળ ભૂખથી પરેશાન થઈ રહ્યો હતો. છેવટે, તે હવે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને તેણે ગધેડાના કાન અને મગજ ખાઈ લીધા. સિંહ સ્નાન કરીને પાછો આવ્યો ત્યારે ગધેડાના કાન અને મગજ ગાયબ જોઈને તે શિયાળ પર ગુસ્સે થયો. લોભી, હું તને અહીં જાગવા માટે છોડી આવ્યો છું. પણ, તમે મારી રાહ પણ ન જોઈ. તમે તેને ખોટા બનાવ્યા. હવે મારે તારી ચૂત ખાવી જોઈએ. શિયાળે કહ્યું, વનરાજ, ગેરસમજ ના કર. આ ગધેડાને કાન કે મગજ નહોતા. જો તે અસ્તિત્વમાં હોત તો મૃત્યુની ચુંગાલમાંથી છટકીને ફરી પાછો આવ્યો હોત. શિયાળની વાત સિંહને ગમી. પછી તે શું હતું? બંનેએ બહાર નીકળીને ગધેડાનું માંસ ખાધું અને પોતાની ભૂખ મિટાવી. શિક્ષણ 1. કોઈની સરળ વાતોથી વિચલિત ન થવું જોઈએ. 2. વ્યક્તિએ લોભી ન હોવો જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.